આનાથી એક ઉપર વાણી છે હજી પણ હવે આવડાને થાકી ગયા હોય ને બીજાને આપણે વારો દઈએ આનાથી ઉપર પછી આપણે બોલશું એક વાણી કેવી છે તમે જોવો કોઈ વાત દસમું એવી નથી એમ છે હકીકત હાશે કબીરની જ છે આખા વિશ્વની રચના કરેલી છે આખા વિશ્વની જેને સમુદ્ર જવાબ દે ઝાડ જેને જવાબ દે જળાશય જીવ જેને જવાબ દે ગંગા જેખા જેને પ્રગટ થાય અને વંદન કરે એવડી વાણી છે પણ મહાપુરુષો એ વાણીઓનો કોઈ માપત મૂક્યો નથી આયા આપણે તો હોય એટલી બધી વાણીઓ બોલી છે પણ જયારે 52 ની 12 જયારે વાણી હાલતી હોય ને ભલભલા ઉભા રહી જાય ડગી જાય ઓહો આ હું વાત છે એવી મહાપુરુષોએ આમાં પ્રસાદી મૂકી છે પણ કારક ગોતીને પડીકું ખોલજો નકર એમ ન વ્યાધાવ કોરે કોરા કોઈ હારી નહીં આવે એ પાછું નક્કી જ છે ભાઈ પત્ની ભગી નહીં જે કોઈ બેન દીકરો છે કોઈ મિલકત માયા તે હારી નહીં આવે આ વસ્તુ જ છે હાશી આદિ અંત અને મધ્યમાં જે પડી વસ્તુ છે હાશી તો કાઢ કલ્પના કાશી કલ્પના કરી અને 75-80 એ પૂરું કરે છે ખરેખરની વાત છે મારે ઠપકો નથી દેવો આ તો વાત કરું છું હું કામ ઠપકો દેવો મારે ત્યાં કઈ નરક ભોગવવું છે મારે કઈ ભોગવવું ત્યાં ભાઈ બહાર કાઢવા આવશે નહીં ત્યાં પત્ની બાવડું થોપી નવરાવશે નહીં એ તો હરી જ ભજવાનું અંધારી રામદાસ ભેળા અંધારી ભેળા હંધા આપણે એમાં જવું નથી 102% વાત છે ઇન્દરબે ને કરીને આ પકડ્યું છે હવે મૂકવાનું થાય આ તો અમર બીજ માંડ હાથમાં આવ્યું ભલા મને આ તો ગોતતો છો હું 8 વર્ષ ગોચ્યું જડ્યું નહીં જડ્યું તાર દાડામાં હતું હા 8 વર્ષ સુધી સાયકલ રેટીઓ અડધી શ્યામલ પા ખડી જતી હોય એ પાછા ઉતરીને સડાવીને વળી ટીડી ઊંઘવાનું કઈ નહોતું કડાકાત થાય ટાંગા બળ હતું ને તે મરડી નાખતા પણ ભગવાનને આ મને ખબર જ નહોતી આ 8 વર્ષ પછી આ 5 વર્ષે મને મળ્યું 10 વર્ષ થયા 79 વર્ષ થયા તારે માઇન્ડ જડ્યું હવે તો હું એટલી રહ્યું કાતવાનું માર્યા હતો આ તો પહેલેથી એમ મળ્યો તો સારું એટલે વાત કરીજો થોડીક વાણી આપણે બહાર બોલ્યા કોઈ દુઃખ નહીં લગાડતા આમાં કાંઈ જલી જવાનું છે નહીં જલી જાય તમારું શરીરને તારે આમાંથી બધું જાય આને સંદાન સૂર્ય કીધા આજે હાલે પવન કીધો મારી પાસે પાણી છે એ સમુદ્ર કીધા આ કાયા છે એ ધરતી છે આ રૂવાડે 33 કરોડ દેવતાઓ છે એને બધાને જલાવ્યા ઓલ્યા ને નહીં એનો સાળો થોડો કરાય કોઈ નથી કર્યો એમ શું કામ કરીએ માર ખાવા હતું એટલે આ શરીરની જ વાતો છે કોઈ અફસોસ કરતા નહીં આ બધું હું બોલું એ તમારી અંદર છે એનું કારક હોતા તપાસ કરજો ગુરુ મુખ ન થાવ તો કાંઈ નહીં પણ તપાસ તો કરજો કે હું એટલે કોણ આવ્યો ક્યાંથી અને હવે પાછો મારે વહી જવાનું તો છે સ્ટેશન તો આવવાનું જ છે તારે ત્યાં મારે ઉતરવું પણ કયા ગામમાં ઉતરવું એ નક્કી કરવામાં અહીંથી આપણે ટિકિટ કઢાવી તો નક્કી જ કરીએ ને કે ભાવનગર કે વડોદરા કે પરે
મને કોઈ નામ ના આવડતા પણ એટલામાં આપણે ગઈ. જ્યાં ઉતરવું ને એની ટિકિટ લેવા એટલે ઓલો તરત ટીટી માસ્તર આમ બોલું મારે ડંકો ઉતરો તમારું કામ આવી ગયું. એટલે ટીટી માસ્તર આવશે, નીકળી છે, ટિકિટ પૂરી થઈ જાય, કોઈને હવા રાખવાની નહીં, હવા રાખશો તો ગામ આવી જાય. એટલે મહેરબાની કરી એને હવા જે કાંઈ હોય એમ અંદરથી કાઢી નાખી અને સાફ શાંતિથી એકદમ હળવા થઈ જાય. તમે પાણી તાપીને પડો તો બુડો નહીં, બોલો હળવા ખાવ તો આ ફૂલ છે એ બુડે, તેમ પડો તો વ્યાજ આવું કે નહીં. આપણે પાપથી ભરેલા છે એટલે વ્યાજ જઈને જાડે જોઈ એમ જ તર્યો છો. તે ખોટી વાત છે. પેલા પગ મૂક્યો ત્યારે અસળો બુડ્યો, પછી કીધું તારું પાપ પોકાય ને પોકાર્યું એટલે કે હવે બેસી જાય, બેસી ગયો નીકળી ગયો. માટે મારી વાણીને વિરામ આપું. અસ્મિતાબેન છે,